જોરદાર તાળીઓ. આવો કાર્યક્રમને આપણે આગળ લઈ જઈએ, સાંસ્કૃતિક કાર્યક્રમ તરફ આગળ વધીએ. તો હું વિનંતી કરીશ બાલદિયા નંદની લાલજીભાઈને એક વખત જોરદાર તાળીઓના નાદથી એમને વધાવો. જોરદાર તાળીઓ નંદનીબેન માટે થઈ જાય. એ પોતાનું વક્તવ્ય લઈને આવે છે અને એમનો વિષય છે પિતાનું મહત્વ. પિતા વિશે એક દીકરી વાત કરે છે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવો. જય હિન્દ, જય ભારત. અહીં ઉપસ્થિત મારા વડીલો તેમજ મારા મહેમાનશ્રીઓને મારા શત નમસ્કાર. છાપરાપાટા ગામની દીકરી નંદની બાળત્યાના શત નમન. માં અને માતૃભૂમિની સૌથી પહેલા મારા વંદન. એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. તો આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ માં અને તેમને માતૃત્વ ઉપમા આપી છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ કે ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમને બંધાવે છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતૃપ્રેમને બંધ નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પરંતુ તેનો મન કોઈ જાણે છે નહીં. તો ચાલો તો હું આજે જણાવું. પિતા એટલે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એકવાર એ બાળક પાસેથી જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, એ બાળકને એકવાર પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે પણ મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછો વળી ટાટા કહેતો, ત્યારે પણ મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, કોલેજ જતો, મોજ મસ્તી કરતો કે કોઈ મૂંઝવણ અનુભવ હતો, ત્યારે પણ મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને? બસ અહીં બેઠેલા તમામને મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કેમ કે એ છે ને ત્યારે જ તમે છો. તેના વગર તમારું કઈ અસ્તિત્વ જ નથી. ને છતાં પણ જો તમારે જાણવું જ હોય ને સાહેબ કે પપ્પા વગર તમારી ઓકાત શું છે, તો એકવાર તમારી જ શેરીમાં તમારા પપ્પા ચડે આટો મારજો. એક દિવસ એકલા આટો મારવા જજો, ખબર પડી જ જશે કે જે દિવસે તમે એકલા હશો ને, અરે બોલાવાની વાત તો દૂર રહી, લોકો તમારી સામ પણ નહીં જુએ. માં ઘરનું ગૌરવ છે ને તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માની પાસે અશ્રુની ધારા તો પિતા પાસે સંયમ હોય છે. બે સમયનું ભોજન માં બનાવે છે ને, પરંતુ સાહેબ જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. ક્યારેક જો ઠોકર વાગે ને તો આપણા મોંમાંથી માં એમ નીકળે છે, પરંતુ ક્યારેક જો રસ્તો પાર કરતા ટ્રક પાસે આવીને અચાનક બ્રેક મારે છે ને તો આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળે છે. કેમ કે નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે, પરંતુ સાહેબ મોટા સંકટો હોય ને ત્યારે ફક્ત પિતા જ યાદ આવે છે. પરંતુ હું એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે, કેમ કે પપ્પા તો મારી માટે ફક્ત સરળ રમકડા જ લાવે છે, જ્યારે સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. જ્યારે સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. પિતા એક એવી વ્યક્તિ છે કે જેના પર દીકરીઓ રાજ કરે છે. બાપ એ હસ્તી હોય છે સાહેબ કે
જેના પગરખાથી તેની દીકરીને પ્રેમ હોય છે. જો માં એક એવી બેંક હોય, જો માં એક એવી બેંક હોય કે જ્યાં તમે તમારા બધા જ દુઃખ જમા કરાવી શકતા હોય, તો હું કહું છું પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જ્યાં બેલેન્સ ન હોવા છતાં તમને ખુશીઓ અઢળક મળે છે. અરે હું તો પિતા વિશે કહું તેટલું ઓછું, તેની માટે તો મારી પાસે શબ્દો ઘટી, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી એક છેલ્લી ભક્તિ કરીને હું મારી વાણીને વિરામ આપીશ કે થાક ઘણો હતો ચહેરા પર પણ અનર પરિશ્રમ કરતા જોયા છે. થાક ઘણો હતો ચહેરા પર પણ અનર પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી છતાં પણ ચિંતામાં ઝાંકતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી પણ એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ વર્ણવતા ન હતા પણ અડધી રાતે જાગી ખુલ્લે આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાય પાય ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે. તે ખુશીઓ માટે પોતાના શમણાઓને રોતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા, ભવિષ્ય અનેક હતી. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. બે હાથ ઊંચા કરીને તાળીઓ થઈ જાય નંદની માટે. ખૂબ સુંદર મજાની પ્રસ્તુતિ. એમની અંદર જે આત્મવિશ્વાસ ભર્યો હતો એ આત્મવિશ્વાસને વંદન છે, કારણ કે ક્યાંય પણ અટક્યા વગર એમણે જે વિષય પસંદ કર્યો છે એ વિષયને યોગ્ય રીતે ન્યાય આપ્યો છે. ફરી એમને ખૂબ ખૂબ અભિનંદન. અને આવો, હમણાં આપણે લાલો ફિલ્મ જોયું ને બધાએ, તો એક સુંદર મજાનું સમૂહ નૃત્ય લાલો કૃષ્ણ સદા સહાયતે 15 વિદ્યાર્થીઓ છે એની અંદર, અને જગદીશભાઈ ચૌહાણ અને જયદીપભાઈ એમની તૈયારી કરાવડાવી છે.